નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવિધાન પોથી ધોરણ 7 અને વિશેષ સંસ્કૃતના પાઠ નંબર 2 મેઘો વર્ષતી એટલે કે વરસાદ વરસે છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે શિક્ષક અથવા તો વાલી કાવ્યની 4 પંક્તિઓ બોલે તે સાંભળી અને લખવાનો છે, એટલે કે શ્રુત લેખન તમારે અહીં કરવાનું છે. મેઘો વર્ષતી પ્રવહંતી નિરમ તૃષ્યતી કૃષક ગચ્છતી ગોષ્ઠમ. હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું. તો આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. તો સંસ્કૃત શબ્દ આપણે લખીશું. પાણી તો નિરમ, ખેડૂત તો કૃષક, પશુઓનો વાડો તો ગોષ્ઠમ, અનાજ તો આવશે સસ્યમ, બળદ તો આવશે વૃષભ, પુષ્કળ તો આવશે પ્રકમમ. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 3, આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદ શોધીને લખો. જનક પાઠશાલામ ગચ્છતી. તો અહીં ગચ્છતી જે છે એને શું કહેવાશે? ક્રિયાપદ કહેવાશે. તત્ર ગત્વા સવસ્તા કાર્ય કરોતી. તો કરોતી છે ક્રિયાપદ છે. તતઃ સ પ્રાર્થનામ ગાયતી. ગાયતી. સરસ્વતી નમતી ચ. તો નમતી. વર્ગખંડે પાઠમ પઠતી. તો આવશે પઠતી. વિશ્રાંતિ સમયે સ અલ્પાહારમ ખાદતી. તો આવશે ખાદતી. ક્રીડામ ક્રીડતી ચ. તો આવશે ક્રીડતી. સાયકાલે માલામ જપતી. તો આવશે જપતી. રાત્રો ગૃહકાર્ય લિખતી. અનંતરમ શ દૂરદર્શનમ પશ્યતી. તો આવશે પશ્યતી. તો આ બધા જે છે તે છે ક્રિયાપદો અને તેને આપણે અહીં બંને બાજુ 5-5 લખીશું. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 4, વાક્યને યોગ્ય રીતે જોડો. પહેલું વાક્ય છે કે વરસાદ વરસે છે, તો મેઘો વર્ષતી 6 નંબરનું આવશે. બીજું છે ખેડૂત સંતુષ્ટ થાય છે, તો કૃષક તૃષ્યતી. તો નંબર 4 અહીં પણ 4 લખી શકો છો. આવી રીતે ન જોડવું હોય તો. ખેતર ખેડે છે, તો આવશે ક્ષેત્રમ કર્ષતી. વાડામાં જાય છે, તો આવશે ગોષ્ઠમ ગચ્છતી. બીજ વાવે છે, તો બીજમ વપતી. અનાજ ઉકે છે, તો આવશે રોહતી સસ્યમ. આપેલા ઉદાહરણ પ્રમાણે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કૃષક બીજમ વપતી. રમેશ મંદિર ગચ્છતી. સુરેશ વૃક્ષ પશ્યંતી. તડાગે જલમ પ્રવહતી. ભરત વૃષભ નયતી. ઉધાને પુષ્યમ રોહતી. પ્રશ્ન નંબર મિત્રો 6, નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તેને શોધીને લખવાના છે. જો પેલું છે વર્ષતી, તો વિદ્યાર્થી મિત્રો એને આપણે જો શોધીએ તો અહીં આપણને મળી જાય છે. બરાબર, તો આમ કરી દઈશું. પ્રવહતી, તો પ્રવહતીને વિદ્યાર્થી મિત્રો આવી રીતે શોધવું પડશે. તુષ્યતી, તો તુષ્યતી જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જોવા મળે છે. ત્યાર પછી નયતી, તો વિદ્યાર્થી મિત્રો અહીં છે નયતી. ગચ્છતી, તો ગચ્છતી જે છે તે અહીં છે. કર્ષતી, તો એ આવી રીતે આડું છે. વપતી, તો મિત્રો અહીં બનાવેલું જ છે બોક્સ. રોહતી, તો અહીં છે રોહતી. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ભવતી. તો ભવતી જે છે એ તમે જોઈ શકો છો કે અહીં છે. તો આ પ્રકારે જે છે તે આપણે વિદ્યાર્થી મિત્રો શોધી અને અહીં લખીશું. ત્યાર પછી શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ લખો. તો પહેલામાં છે મેષ કૃષક ગોષ્ઠમ. તો તુષ્યતી અલગ પડે છે. બીજાની અંદર વહતી, ત્રીજામાં ગચ્છતી, ત્રીજામાં મિત્રો આવશે ક્ષેત્રમ, નંબર 4માં આવશે વહતી અને 5માં આવશે ખાદતી. વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો એક અહીં સુભાષિત લખવાનો છે અને એ સુભાષિતનો અર્થ શું થાય તે પણ આપણે અહીં લખ્યો છે. તો આ પ્રકારે તમે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. જો તમે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.